હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જોયા હતા. હવેના લેક્ચરમાં આપણે જોઈએ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. 5 પ્રકારના વાક્યો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં, એમાંથી આ 5મો પ્રકાર અને છેલ્લો પ્રકાર છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ઓપ્ટેટિવ સેન્ટેન્સને આપણે ગુજરાતીમાં શુભેચ્છા દર્શક વાક્યો તરીકે ઓળખીએ છીએ. શુભેચ્છામાં આપણને ખ્યાલ જ છે કે આપણે કોઈકને વિશ કરતા હોઈએ, ગુડ મોર્નિંગ કહીએ, ગુડ નાઇટ કહીએ, ગુડ બાય કહીએ છીએ. એના સિવાય બર્થડે વિશ કરીએ છીએ, એનિવર્સરી વિશ કરીએ છીએ, હેપી બર્થડે, હેપી મેરેજ એનિવર્સરી વગેરે. એના સિવાય કોઈક આશીર્વાદ મળે છે આપણને, મે ગોડ બ્લેસ યુ, મે યુ લીવ લોંગ. તો આ પ્રકારના જે વાક્યો છે એ બધાને ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવામાં આવે છે. આ વાક્ય બોલાય છે એના રિસ્પોન્સમાં કોઈ વખત વ્યક્તિ થેન્ક યુ બોલે છે. આપણે વિશ કરી કે હેપી બર્થડે, તો સામેવાળો વ્યક્તિ કહેશે થેન્ક યુ. તો થેન્ક યુ એ પણ એક ઓપ્ટેટિવ સેન્ટેન્સ થયું. પછી થેન્ક યુ કહ્યું છે તો એના રિસ્પોન્સમાં પાછા વ્યક્તિ વેલકમ કહે છે કે યુ આર વેલકમ. કોઈકના ઘરે આપણે મહેમાન બનીને ગયા હોય તો પણ એ લોકો આપણને વેલકમ કરે છે કે મોસ્ટ વેલકમ ટુ અવર હાઉસ. તો આ જે વેલકમ શબ્દ છે અથવા તો વેલકમ શબ્દથી બનતું વાક્ય છે એ પણ ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાશે. અને અભિનંદન પાઠવીએ છીએ, કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ, તો આ પણ ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાશે. તો મારો કહેવાનો મતલબ એ છે કે ઓપ્ટેટિવ સેન્ટેન્સ ખૂબ જ લિમિટેડ છે. તો ફરીથી જોઈ લઈએ કે એક તો થેન્ક યુવાળું સેન્ટેન્સ આવશે, વેલકમવાળું સેન્ટેન્સ આવે, કોંગ્રેચ્યુલેશનવાળું સેન્ટેન્સ આવે. આ ઓપ્ટેટિવ સેન્ટેન્સ થયા. એના સિવાય આપણે કોઈને વિશ કરવા માગીએ છીએ, વિશમાં ગમે તે હોઈ શકે, ગુડ મોર્નિંગ વિશ કરીએ છીએ, હેપી બર્થડે વિશ કરીએ છીએ, બેસ્ટ ઓફ લક વિશ કરીએ છીએ. તો આ વિશિંગવાળા જે સેન્ટેન્સીસ છે એ પણ ઓપ્ટેટિવ થયું. અને ત્રીજું થયું કે કોઈ આશીર્વાદ આપીએ છીએ અથવા તો કોઈ આપણને આશીર્વાદ આપે છે. મે વાળા વાક્યો MAYથી શરૂ થાય કે મે યુ લીવ લોંગ, તમે લાંબુ જીવન જીવો. મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને આશીર્વાદ આપે. આ જે મે વાળા વાક્યો છે એ પણ ઓપ્ટેટિવ સેન્ટેન્સ થશે. તો આટલા જ પ્રકારનો ઓપ્ટેટિવ સેન્ટેન્સ છે. ચાલો આપણે ઝડપથી જોઈ લઈએ, બહુ જ ઇઝી છે. અહીંયા કેટલાક એક્ઝામ્પલ લખ્યા છે. અમિતા સેડ થેન્ક યુ સર. અજય સેડ કોંગ્રેચ્યુલેશન અમી. પૂજા સેડ વેલકમ અંકલ. તો હવે તમને પ્રશ્ન થતો હશે કે આ લેક્ચરમાં આપણે રિપોર્ટિંગ વર્બ અને કન્જક્શન એવું અલગથી બતાવ્યું કેમ નથી? તો એટલા માટે કે અહીંયા જેટલા પણ લખ્યા છે એ બધામાં જુદા જુદા રિપોર્ટિંગ વર્બ આવે છે અને કન્જક્શન જરૂર લાગે તો જ આપણે લખવાનું છે, બાકી નહીં. એટલે આ એક અલગ વાક્યનો પ્રકાર છે, તેમાં થોડુંક વધુ ધ્યાન આપી દેજો. હવે આને સિમ્પ્લિફાઈ કરવા માટે આ 3 સેન્ટેન્સ પહેલાં જોઈએ. આ 3 સેન્ટેન્સ એને આપણે અલગથી યાદ રાખવાના છે. શા માટે? તો જુઓ, એક થેન્ક યુવાળું વાક્ય છે, બીજું કોંગ્રેચ્યુલેશનવાળું વાક્ય છે અને ત્રીજું વેલકમવાળું વાક્ય. આ 3 શબ્દોને તમે યાદ રાખો કે ઓપ્ટેટિવ સેન્ટેન્સ હોય એમાં ક્યાંક થેન્ક યુથી વાક્ય શરૂ થાય, કોંગ્રેચ્યુલેશનથી અને વેલકમથી, તો એની રીત અલગ છે. શું અલગ છે? તો સૌથી પહેલાં આપણું કામ છે કે સ્પીકર શોધવાનું અને લિસનર શોધવાનું. તો આમાં સ્પીકર છે અમિતા, લિસનર તરીકે અહીંયા કંઈ નથી આપ્યું, પણ આપણી રિપોર્ટેડ સ્પીચની અંદર કોમા કરીને પછી કોઈક નામવાચક શબ્દ લખ્યો છે તો એ લિસનર કહેવાશે, જે અહીંયા આપ્યું છે સર. તો સ્પીકર અમિતા, લિસનર સર. આ વાક્યમાં અજય સ્પીકર છે, આમાં પણ કોમા કરીને નામ આપ્યું છે તો અમી એ આપણું લિસનર થશે. નેક્સ્ટ, પૂજા સ્પીકર છે, રિપોર્ટેડ સ્પીચમાં કોમા કરીને અંકલ લખ્યું છે તો આ શબ્દોને પણ લિસનર કહેવામાં આવશે. તો આ જે કોમા કરેલા શબ્દો છે જે રિપોર્ટેડ સ્પીચની અંદર છે એ લિસનર છે, તો આપણે રિપોર્ટેડ સ્પીચમાં એને લખવાનું નથી. આપણે આપણા સ્ટેપમાં જ્યાં લિસનર આવે છે ત્યાં જ લખીશું. બીજી વાત એ ધ્યાનમાં રાખવાની છે કે રિપોર્ટિંગ વર્બ શું આવશે? સ્પીકર લખીશું પછી તરત રિપોર્ટિંગ વર્બ. તો આ થેન્ક યુવાળું વાક્ય, કોંગ્રેચ્યુલેશન અને વેલકમ, આ 3 શબ્દ એવા છે કે જે વાક્ય તરીકે છે પણ આપણે એ શબ્દને જ રિપોર્ટિંગ વર્બ તરીકે લેવાના છે. કેવી રીતે? તો લખીએ તો ખ્યાલ આવશે. ફર્સ્ટ આવશે સ્પીકર, તો અમિતા. રિપોર્ટિંગ વર્બમાં આપણને થેન્ક યુવાળું વાક્ય છે તો આમાંથી વર્બ કયું છે? થેન્ક. થેન્ક એ વર્બ છે, આભાર માનવો. તો એ વર્બનું પાસ્ટ ફોર્મ લખો, થેન્કડ. અને લિસનર સર. બસ, વાક્ય પૂરું થઈ ગયું.
આ વાક્યમાં જોઈએ કે રિપોર્ટેડ સ્પીચની અંદર 1 2 3 ત્રણ શબ્દો આપ્યા છે, જેમાંથી એક વર્બ છે, બીજું સર્વનામ છે યુ. યુ કોના માટે વપરાયું છે? તો સામેવાળા વ્યક્તિ જેને થેન્ક કહેવામાં આવ્યું છે તો એ સર માટે વપરાયું છે. તો આપણે એ લખવાનું નથી. લિસનર તરીકે સર છે તો આપણે એને લિસનરની જગ્યાએ લખ્યું એટલે ફરીથી લખવાની જરૂર નથી. તો દરેક થેન્ક યુવાળા વાક્યો આપણે આ જ રીતે લખીશું, એકદમ સિમ્પલ, કે અમિતા થેન્કડ સર. ગુજરાતી સમજીએ કે અમિતાએ કહ્યું થેન્ક યુ સર, અને આનું ગુજરાતી શું થાય? તો અમિતાએ સરનો આભાર માન્યો. આ બે રીત એકદમ સેમ લાગે છે, પણ ગુજરાતી બોલતી વખતે ચેન્જ થાય. તો તમને વાક્ય રચના ઉપરથી ખબર પડશે કે આમાં અમિતાએ કહ્યું થેન્ક યુ અને આમાં અમિતાએ સરનો આભાર માન્યો. એટલે આ જે ક્રિયા છે એ જ આપણું રિપોર્ટિંગ વર્બ થઈ જશે. તો દરેક થેન્ક યુવાળા વાક્યને આપણે આ રીતે જ લખીશું. હવે બીજું જોઈ લઈએ. એમાં પણ એ જ રીતે કોંગ્રેચ્યુલેશનવાળું વાક્ય છે તો એમાં પણ પહેલા નંબરે સ્પીકર, બીજા નંબરે કોંગ્રેચ્યુલેશન, એને આપણે રિપોર્ટિંગ વર્બ કરવાનું છે. તો કોંગ્રેચ્યુલેશન એમાંથી વર્બ ફોર્મ કરીશું પહેલાં. તો કોંગ્રેચ્યુલેશનનું વર્બ થશે કોંગ્રેચ્યુલેટ, અને આપણે દરેક વર્બને અહીંયા પાસ્ટ ફોર્મમાં જ લખીએ છીએ એટલા માટે કોંગ્રેચ્યુલેટેડ. કોંગ્રેચ્યુલેટેડ આ શબ્દ અને સ્પેલિંગ દરેક જણ ધ્યાનમાં રાખજો કે જ્યારે કોંગ્રેચ્યુલેશનવાળું વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્બ થઈ જશે કોંગ્રેચ્યુલેટેડ. હવે પાછળ તો લિસનર આપ્યો છે એટલે આપણે ડાયરેક્ટ લખી દઈશું લિસનર. અમી. અજય કોંગ્રેચ્યુલેટેડ અમી. તો અહીંયા જુઓ, અજયે કહ્યું કોંગ્રેચ્યુલેશન અમી, અમી તને અભિનંદન, આવું અજય બોલ્યો છે ડાયરેક્ટ સ્પીચમાં. જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું થઈ ગયું? અજયે અમીને અભિનંદન પાઠવ્યા. આ રીતેનું ટ્રાન્સલેશન થશે. તો કોંગ્રેચ્યુલેશનવાળા જ્યાં જ્યાં વાક્યો આવે છે આપણે કોંગ્રેચ્યુલેટ વર્ડ લેવાનો છે વર્બ તરીકે, અને એ વર્બનું પાસ્ટ ફોર્મ કરીને કોંગ્રેચ્યુલેટેડ કરીશું. સ્પીકર, વર્બ, લિસનર. અહીંયા પણ સ્પીકર, વર્બ અને લિસનર. સેમ વસ્તુ વેલકમમાં. સ્પીકર આવશે પહેલાં પૂજા. પૂજા વર્બ તરીકે વેલકમ છે, આપણે એનું પાસ્ટ ફોર્મ જોઈશું તો વેલકમ્ડ. અને અંકલ, લિસનર તરીકે આવશે અંકલ. પૂજા વેલકમ્ડ અંકલ. આનું ગુજરાતી શું થાય? પૂજાએ કહ્યું આવો અંકલ, પધારો અંકલ. જ્યારે અહીંયા શું થશે? પૂજાએ અંકલને આવકાર્યા, પૂજાએ તેના કાકાને આવકાર્યા. તો આ ત્રણ શબ્દો યાદ રાખો. થેન્કવાળો શબ્દ, કોંગ્રેચ્યુલેટવાળો શબ્દ અને વેલકમવાળો શબ્દ જો આપણી રિપોર્ટેડ સ્પીચમાં આવે છે તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે એ પોતે વર્ડને જ યુઝ કરીશું, અને પાછળ ખાલી લિસનર તરીકે જે વ્યક્તિ હોય એ લખવાનું. આના પછી જો વાક્ય હજુ આગળ વધતું હોય તો લિસનર પછી એ વાક્ય કન્ટિન્યુ થશે. જેમ કે આ વાક્ય જુઓ, દીપક સેડ ટુ આરતી કોંગ્રેચ્યુલેશન ફોર ગેટિંગ અ ગુડ જોબ. તો કોંગ્રેચ્યુલેશનથી વાક્ય શરૂ થયું, પણ માત્ર કોંગ્રેચ્યુલેશન નહીં, એના પછી અમુક શબ્દો આપ્યા છે. તો આપણે એમાં પણ જોઈ લઈએ કેવી રીતે. સેમ જ થશે. પહેલાં સ્પીકર, તો દીપક કોંગ્રેચ્યુલેશન છે તો એનું રિપોર્ટિંગ વર્બ થશે કોંગ્રેચ્યુલેટેડ. લિસનર તરીકે કોણ છે? આરતી. અહીંયા આપેલું છે. આટલું થઈ ગયું. તો આપણે અહીંયાથી કોંગ્રેચ્યુલેશન તો વાપરી લીધું રિપોર્ટિંગ વર્બમાં. બાકી બચ્યું છે ફોર ગેટિંગ અ ગુડ જોબ. તો હવે આ શબ્દોમાં જોઈ લો, ક્યાંય સ્થળ કાળનો ફેરફાર છે કે પછી ક્યાંય ક્રિયાપદનો ફેરફાર છે, અથવા તો ક્યાંય સર્વનામનો ફેરફાર જરૂરી લાગે છે તો આપણે ફેરફાર કરીશું. પણ અહીંયા તો એવું નથી. ફોર ગેટિંગ અ ગુડ જોબ એમાં કોઈ ફેરફાર થવાના નથી. તો આપણે એ જ વાક્ય હવે કન્ટિન્યુ રાખીશું. આરતી ફોર ગેટિંગ અ ગુડ જોબ. આ રીતે લખીશું. તો આ એક્ઝામ્પલ જોયું. અહીંયા ખાલી 3 શબ્દો જ હતા રિપોર્ટેડ સ્પીચમાં.
જ્યારે અહીંયા રિપોર્ટેડ સ્પીચમાં એ શબ્દ પોતે અને એના સિવાય હજુ વાક્ય લાંબુ કંઈક લખ્યું છે, તો આવું થેન્ક યુવાળું વાક્ય પણ હોઈ શકે અને વેલકમવાળું વાક્ય પણ આવું લાંબુ હોઈ શકે. તો એ જ વર્બને તમારે રિપોર્ટિંગ વર્બ તરીકે માની લેવાનું છે અને પછી જે શબ્દો બચે છે એને કન્ટિન્યુ કરવાના છે આ રીતે. તો આ આપણું રિપોર્ટિંગ વર્બ અને અહીંયાથી આપણે વધારાના શબ્દો લખ્યા છે. તો આ એક તમારે યાદ રાખવાનું કે એક ભાગ આપણે જોયો. ઓપ્ટેટિવ સેન્ટેન્સમાં આટલો ભાગ સેમ રીતે વિચારવાનું. કયો? થેન્ક યુવાળું વાક્ય, કોંગ્રેચ્યુલેશનવાળું વાક્ય અને વેલકમવાળું વાક્ય. કોંગ્રેચ્યુલેશનવાળું કોઈ પણ વાક્ય, થેન્ક યુવાળું કોઈ પણ વાક્ય, વેલકમવાળું પણ કોઈ પણ મોટું વાક્ય. આના માટે રિપોર્ટિંગ વર્બ આપણા રિપોર્ટેડ સ્પીચમાંથી મળી જશે. હવે બીજું જોઈએ. કિંજલ સેડ ટુ કૃણાલ ગુડ બાય. તો આ વિશ કર્યું કહેવાશે, ગુડ બાય વિશ કર્યું. અમીષા સેડ ગુડ મોર્નિંગ પાપા. તો અહીંયા પણ ગુડ મોર્નિંગ વિશ કર્યું છે. પછી જુઓ, શ્લોક સેડ ટુ મનન વિશ યુ અ વેરી હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર વિશ કર્યું છે, પ્લસ અહીંયા વિશ એવો શબ્દ લખી પણ દીધો છે. તો અમુકમાં લખ્યું હોય, અમુકમાં ના પણ લખ્યું હોય, ઓનલી હેપી ન્યૂ યર લખ્યું હોય તો એને પણ આપણે માની લેવાનું છે કે વિશ કર્યું. તો આ જે વિશિંગવાળા વાક્યો છે એના માટે આપણે શું કરીશું? તો એ બધામાં રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે વિશ વાપરીશું. કેવી રીતે જોઈ લઈએ. સ્પીકર કિંજલ રિપોર્ટિંગ વર્બ વિશ કર્યું છે એટલા માટે આપણે વિશ્ડ લખીશું. સ્પીકર આવી ગયું, રિપોર્ટિંગ વર્બ આવ્યું. હવે આવશે લિસનર. તો લિસનર કોણ છે? કૃણાલ. ઓકે, હવે કંજક્શનનો વારો આવે છે. પણ આ વિશિંગવાળા સેન્ટેન્સીસ છે એમાં કંજક્શન વાપરવાનું નથી. ડાયરેક્ટ જે વિશ કર્યું છે એ આપણે એવું ને એવું જ લખવાનું છે, જેમાં કોઈ ફેરફાર પણ કરવાનો નથી. તો વિશ શું કર્યું છે? ગુડ બાય. તો આપણે અહીંયા લખી દઈશું ગુડ બાય. કિંજલ વિશ્ડ કૃણાલ ગુડ બાય. કિંજલે કૃણાલને ગુડ બાય વિશ કર્યું, આવો એનો મતલબ થશે. તો જ્યાં જ્યાં વિશવાળા શબ્દો વિશવાળા સેન્ટેન્સ આવે છે એમાં રિપોર્ટિંગ વર્બ તરીકે વિશ્ડ અને કંજક્શન તરીકે કંઈ લખવાનું નથી. ડાયરેક્ટ જ જે શબ્દો છે એ લખી દેવાના. બીજું એક્ઝામ્પલ જોઈએ. અમીષા. ફરીથી આ વિશિંગવાળું છે તો આપણે રિપોર્ટિંગ વર્બ લખીશું વિશ્ડ. સબ્જેક્ટ સ્પીકર થઈ ગયો, રિપોર્ટિંગ વર્બ થયું. હવે લિસનર તરીકે શું આવશે? પાપા. કારણ કે કોમા પછી નામ લખ્યું છે તો આ લિસનર થયો. શું વિશ કર્યું છે? ગુડ મોર્નિંગ વિશ કર્યું છે. તો ડાયરેક્ટ લખી દઈએ ગુડ મોર્નિંગ. આ રીતે રહેશે. નેક્સ્ટ જોઈ લઈએ. શ્લોક સેડ ટુ મનન. સ્પીકર શ્લોક વિશ્ડ મનન. કંજક્શન આવશે નહીં. પ્લસ અહીંયા આપણે એક વખત વિશ્ડ લખ્યું છે તો વાક્યમાં ફરીથી વિશ આવ્યું છે તો આપણે એ લખવાનું નથી. પ્લસ વિશ યુ, યુ એ પણ કોના માટે વપરાયું છે? મનન માટે. તો આપણું વાક્ય અહીંયાથી યુ અ વેરી હેપી ન્યૂ યર એવું નહીં થાય. એક્ઝેક્ટલી વિશિંગ વર્ડ્સ જ આવવા જોઈશે. વિશિંગ માટેના શબ્દો કયા વાપરે છે? તો વેરી હેપી ન્યૂ યર. આ જ વિશિંગના શબ્દો છે એટલા માટે યુ પણ આવશે નહીં, કારણ કે યુ સમજવા માટે છે, લિસનર માટે. તો લિસનર આપણે એકવાર લખ્યો જ છે. તો આમાં કંજક્શન નથી લખવાનું, વિશ નહીં લખીએ અને સામેવાળા વ્યક્તિ માટે જે યુ વપરાયું છે એ પણ નહીં લખીએ. તો ડાયરેક્ટ જ શબ્દો અ વેરી હેપી ન્યૂ યર. તો શ્લોક વિશ્ડ મનન અ વેરી હેપી ન્યૂ યર. શ્લોકે મનનને હેપી ન્યૂ યર વિશ્ડ કર્યું, આવો મતલબ થશે. તો આ થયો બીજો પ્રકાર, બીજો ભાગ આપણે જેને કહી શકીએ કે જેમાં રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે વિશ વાપરીશું, વિશ્ડ, જેની અંદર ક્યાંય કંજક્શન આવવાનું નથી. ડાયરેક્ટ જ વિશિંગ વર્ડ્સ આવી જવાના છે.
તો પહેલો ભાગ જોયો કે જે શબ્દો છે એ રિપોર્ટિંગ વર્બ, બીજો ભાગ જોયો રિપોર્ટિંગ વર્બ તરીકે વિશ્ડ. હવે ત્રીજો એક એક્ઝામ્પલ જોઈએ જેના વાક્યો મેથી શરૂ થશે અને એનો મતલબ છે કે આશીર્વાદ આપવા. આપણાથી કોઈ વડીલ હોય એ આપણને આશીર્વાદ આપે એ પ્રકારના વાક્યો આશીર્વાદ. તો આશીર્વાદ માટેનો શબ્દ આપણે શું વાપરીએ? બ્લેસ્ડ. બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ, જેનું વર્બ થશે બ્લેસ્ડ. તો પછી આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આશીર્વાદ આપ્યા એવું કહેવું છે તો બ્લેસ્ડ શબ્દનો યુઝ થશે. તો તમારે યાદ રાખવાનું, મેથી શરૂ થતું વાક્ય હોય ઓપ્ટેટિવ સેન્ટેન્સમાં તો એને આશીર્વાદ કહેવાશે અને એવા વાક્યમાં રિપોર્ટિંગ વર્બ આવશે બ્લેસ્ડ. સ્પીકર જોઈએ, અ સેન્ટ. આશીર્વાદ છે એટલા માટે રિપોર્ટિંગ વર્બ થઈ જશે બ્લેસ્ડ. લિસનર તરીકે કોણ છે? કૈલાશબેન. ઓકે, આટલે સુધી ક્લિયર. સ્પીકર, રિપોર્ટિંગ વર્બ બ્લેસ્ડ અને લિસનર કૈલાશબેન. હવે આશીર્વાદ છે તો એમાં આપણે કંજક્શનની જરૂર પડશે અને કંજક્શન આપણે વાપરીશું ધેટ. શા માટે ધેટ? તો આટલું જુઓ, સેન્ટ એટલે કે સાધુ. સાધુએ કૈલાશબેનને આશીર્વાદ આપ્યા કે બોલીએ છીએ ગુજરાતીમાં તો એના માટે આપણે ધેટ લખવું પડશે. હવે એનું જુઓ, રિપોર્ટેડ સ્પીચ આવશે મે યુ લીવ લોંગ. 4 શબ્દો થયા. તો મેથી વાક્ય શરૂ થાય એને વિધાન વાક્ય કહેવાશે નહીં. તો આપણે આને વિધાન વાક્યમાં ફેરવીશું. તો વિધાન વાક્ય કેવી રીતે? તો આ 2 શબ્દોને અરસપરસ ગોઠવી દો, જે આપણે અગાઉ પણ વાત કરી હતી કે જનરલી એવું જ થાય કે પહેલાં 2 શબ્દોને અરસપરસ, એકની જગ્યાએ બીજો અને બીજી જગ્યાએ પહેલો, એવી રીતે. તો હવે શું કરવાનું? આપણે આ યુને પહેલો નંબર આપીશું અને મેને બીજો નંબર. તો આપણું વાક્ય વિધાનમાં શું બોલાશે? યુ મે લીવ લોંગ. આ રીતે બોલાશે. યુથી વાક્ય શરૂ થવું જોઈએ, મે બીજા નંબરે આવી જશે. યુ મે લીવ લોંગ. તમે લાંબુ જીવન જીવો. હવે એમાં જે આપણે ક્રિયાપદનો ફેરફાર આવે, સ્થળકાળનો ફેરફાર આવે કે સર્વનામનો ફેરફાર આવે એમાં એપ્લાય કરવો પડશે. તો જોઈ લઈએ શું થઈ જશે. પહેલો શબ્દ છે યુ. યુ કોના માટે વપરાયું છે? કૈલાશબેન માટે. તો કૈલાશબેન એટલે સ્ત્રીલિંગ થયું, તો એમના માટે આપણે શબ્દ વાપરીશું શી. ધેટ શી. બીજા નંબરે આપણે લખવાનું છે મે. તો મેનું ભૂતકાળ થઈ જશે માઇટ. ત્રીજા નંબરે આવશે લીવ. ક્રિયાપદ આવી, પણ આપણે એક ક્રિયામાં ચેન્જીસ કર્યો છે તો પછી બીજી ક્રિયામાં ચેન્જ કરવાનો નહીં, એટલે લીવનું રહેશે લીવ અને લોંગનું પણ લોંગ. તો કયો ફેરફાર કર્યો આપણે? એક તો આ કંજક્શન પછી તરત જ સર્વનામમાં ફેરફાર કર્યો શી, પછી ક્રિયા મેની માઇટ કરી, એક ક્રિયામાં ફેરફાર આવ્યો છે તો બીજી ક્રિયામાં ફેરફાર આવશે નહીં. તો ક્લિયર છે દરેકને? તો ઓપ્ટેટિવ સેન્ટેન્સ આવા પ્રકારના હોઈ શકે, જેમાંથી આપણે યાદ રાખવા માટે 3 ભાગ પાડી શકીએ છીએ. એક ભાગ એવો છે કે જેમાં વાક્યમાં ક્યાંક થેન્ક આવે છે, કોંગ્રેચ્યુલેશન આવે છે અને વેલકમ આવે છે. તો આ 3 શબ્દો યાદ રાખો. એ 3 શબ્દોને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે જોવાના છે. માની લો કે આવું નાનું સેન્ટેન્સ નથી, કોઈ મોટું સેન્ટેન્સ છે કે જેમાં એ શબ્દો છે એના સિવાય બીજા શબ્દો પણ મૂકેલા છે, તો એ જે શબ્દ છે એને તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે લઈશું જ અને અન્ય શબ્દોને લિસનર પછી મૂકી દઈશું, જેમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ જો આવતા હોય તો. જેમ કે આ વાક્યમાં કોઈ ફેરફાર આવ્યો નથી તો આપણે નથી કરવાના. એટલે આ એક ભાગ પાડ્યો. બીજો ભાગ એવો થયો કે જેમાં આપણે વિશવાળા સેન્ટેન્સ કહીશું, કે જેમાં કોઈને અભિવાદન કર્યું છે, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ ડે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આ બધા પ્રકારના છે વાક્યો. હેપી બર્થડે, હેપી મેરેજ એનિવર્સરી, હેપી ન્યૂ યર, હેપી દિવાળી વગેરે વગેરે સેન્ટેન્સ. તો એ બધામાં રિપોર્ટિંગ વર્બ તરીકે વિશ્ડ લખીશું, કંજક્શન લખવાનું નથી અને જે શબ્દો અભિવાદન માટે વપરાય છે એ શબ્દો એમને લખી દેવાના છે. આ એનું એક્ઝામ્પલ. ત્રીજા પ્રકારનો ભાગ કયો છે કે જેમાં મેથી શરૂ થતા વાક્યો આવે છે, અને મેથી શરૂ થતું વાક્ય એટલે કે આશીર્વચન, જેને આપણે કહીએ આશીર્વાદ સ્વરૂપે બોલાયેલું વાક્ય.
મે યુ લીવ લોંગ, મે ગોડ બ્લેસ યુ, મે યુ ગેટ સક્સેસ, આ બધા શબ્દો, આ બધા વાક્યો તો મેથી શરૂ થાય એના માટે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે બ્લેસ્ડ વાપરીશું, કારણ કે એવા આશીર્વાદ આપ્યા છે તો આશીર્વાદ માટેનો શબ્દ બ્લેસ્ડ. પછી કંજક્શન તરીકે ધેટ લખવું પડશે. પછી રિપોર્ટેડ સ્પીચમાં મે યુ એવું બોલાયું હશે તો યુ મે કરવું પડશે. મતલબ કે અહીંયા સર્વનામ અથવા તો નામ અને મે આ બંનેની જગ્યા અરસપરસ બદલી નાખવાની. સ્થળ કાળનો ક્રિયાનો જે ફેરફાર આવે છે, સર્વનામનો ફેરફાર આવે છે એ કરવો જરૂરી છે. તો વિધાન વાક્ય આ રીતે પછી કન્વર્ટ થઈ જશે. તો આ હતું ઓપ્ટેટિવ સેન્ટેન્સ. તો ફ્રેન્ડ્સ, આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના 5 પ્રકારના વાક્યો અહીંયા જોઈ ગયા છે સેપરેટલી. આના પછી હવે તમે પેરેગ્રાફ જે આવશે એ ઇઝીલી કરી શકશો. હવે પછીનો એક લાસ્ટ લેક્ચર રહેશે કે પેરેગ્રાફમાં આ બધા વાક્યો સિવાયના શું ફેરફાર આવે છે એ જોઈશું. તો આ 5 વાક્યો જો તમને સારી રીતે આવડશે તો જ આખો પેરેગ્રાફ આવડશે, જે આપણે પરીક્ષામાં લખવાનો હોય છે એ પેરેગ્રાફ. તો અત્યાર સુધી જેટલું પણ આપણે ચાલ્યું છે એ બધાનું તમે રિવિઝન કરીને રાખશો, દરેક નિયમને રિવાઇઝ કરી લેશો તો હવે પછીના વિડીયોમાં તમને સારી રીતે સમજણ પડશે. તો અત્યાર સુધી થેન્ક યુ.